હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આજ તો છે ને જયસી મારા માસીની ઘેરે, એને કે મજા નહોતી કે નહીં, એટલે 4-5 દી થઈ ત્યાં હતા. એને દવાખાને જવાનું ઓરું થાય કે નહીં, એટલે આટલું ત્યાં રોકાણ હતા. તો હવે છે ને એને સારું થઈ ગયું છે, તો એ કહે છે હાલો અમને મૂકી જાવ. એટલે છે ને જયસી એને મૂકવા જો અહીંયા બેઠા છે. તમે કઈ કેવો બે શબ્દ? તમે કઈ બાજુ ઉપડ્યા? અમે આમ જાય છીએ જંગલમાં. એ જાય છે જંગલમાં તુલસીશ્યામ પાસે જાય છે ટીમ્બરમાં. એટલે તમને છે ને બતાવીશું. જો વરસાદ આવતો તમે ગરમી ખાવાય તૈયાર થઈ. વરસાદ આવતો હોય તો ગરમી ન થાય. ગરમી ન થાય હવે વરસાદની. શું હવે ટાટું વાતાવરણ થઈ જશે કે નહીં. સરસ મજાની હોટલ આવી ગઈ છે અને તુલસીશ્યામ પોગવા આવ્યા છે ને હોટલ અહીં ઊભી રાખી કે છોકરાને ભાગ લેવો હોય કે નહીં. એટલે દીવાન છે ને આ ઢીંગલાનું વેન કર્યું કે મમ્મી મને બાવ લઈ દે એમ. કા બેન શું કરવું તું બાવ તારે? હે એને બહુ ગમે એવું. કા ગમે કે નહીં? છે ને ધીમે ધીમે પાછા હાલતા થશે. એવી મસ્ત મજાની હોટલ હતી. ભેહું આવી ગઈ એમ. ભેહું તો આપણે કાયમ ડોબા જોતા જ ભેહું કેવાય કે ડોબા કેવાય? હું કીધું ડોબા જ ભેહું કહેવાય. આવી ગઈ એમ. મેં ભેહું કેવાય કે ડોબા કેવાય એમ. ફાઇનલી આવી જશે મારા માસીના ઘરે ને જો આ એના મકાન છે. છોકરીઓ જો ઈંડોળે ઝૂલે છે અને આ છે અમારા નીરુબેન. કેમ શરમ આવે છે એને? છે ને શરમ આવે છે થોડીક. અને મારા માસી છે ને ટીવી જોવે છે એટલે થોડોક અવાજ આવશે એટલે એક્સેપ્ટ કરી લેજો. હા છે કંઈક એના મકાન. કેમ માસી સારું છે ને? એને છે ને મજા આવી ગઈ થોડીક એટલે હાલી કે છે ને કતો ઉતા રહેતા હતા. હા જો જંગલ કેવું છે, કઈ ખટે નહીં એવું જંગલ છે. મસ્તીનો નજારો છે જો, કઈ ખટે નહીં એવું. કાંઈ નહીં, હાલો હવે છે ને વાડીએ જઈ તે તમને બતાવી. અને આયા છે ને રસોઈ બનાવવાનું ચાલુ છે. અંધારું છે એટલે કઈ દેખાય નહીં. દેશી ચૂલા ઉપર રોટલા, કઈ ઘટે નહીં. આવી ગયા છે મારા માસીની વાડીએ. જો આ એની વાડી છે, આ એની કલમું છે અને આ જેટલી જમીન દેખાય ને આ બધી જમીન એની છે. 50 વીઘા જમીનના ખાતેદાર છે. જો અહીંયા છે ને ટાઢો પવન આવે છે એટલે છે ને ઘર કરતા અહીંયા મજા આવે છે એટલે આ હોઈ જશે. કેમ એસી નો પવન આવે ને? એસી ટૂંકી પડે એવો પવન આવે છે. દીવાનજી આ દીવાનજી મજા આવે છે ને? હે કેવી મજા આવે? અને આ બધા એને છે ને એ નાવાનો વેક. એમાં નાવાનું? કુંડીમાં નાવાનું છે, કુંડીમાં. તો જો ફાઇનલી અમે ઘેરે પહોંચી જશે ને ચા પાણી પી લીધા છે. અને દીવાનસી બેન થાકી ગયા હતા. કા દીવાનસી બેન થાકી જતા ને? કેમ થાકી જતા? તો કેમ પડી ગયા આવીને? કેમ પડી જતા આવીને? આમ પડી જતા તો થાકી જતા તો થોડીક આરામ કરી લીધો. પછી મેં એમ શું કરે છે ને નિરાતે ક્લિપ ઉતારી લેવું. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા.